સુરતમાં જે દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે વરસાદ વરસ્યો હતો અને વરસાદે સમગ્ર સુરતને ગમરોડ્યું હતું, ત્યારે અસરગ્રસ્તોને પૂર પ્રભાવિત લોકો છે તેમને અનાજ કીટ અને કેશ ડોલનું વિતરણ કરવામાં આવ્યું। ધારાસભ્ય સંગીતા પાટીલે ગીતાનગરમાં અનાજ કીટનું વિતરણ કર્યું। અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો। ગીતાનગર વિસ્તારમાં ખાડી પૂરને લીધે પાણી ભરાઈ ગયા હતા, લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું, ત્યારે ધારાસભ્ય સંગીતા પાટીલ અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા। રાશન કીટનું વિતરણ કર્યું, કેશ ડોલનું વિતરણ કર્યું અને તેમની સાથે વાતચીત પણ કરી હતી। દ્રશ્યો જોઈ રહ્યા છો, સુરતમાં જે પ્રકારે ધોધમાર વરસાદ થયો હતો, જળમગ્નની સ્થિતિ જોવા મળી હતી। ખાડીપુરના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા હતા, ત્યારે ગીતાનગર વિસ્તાર પણ પ્રભાવિત બન્યો હતો। ત્યારે ગીતાનગર વિસ્તારમાં ધારાસભ્ય સંગીતા પાટીલ પહોંચ્યા હતા। અસરગ્રસ્તોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કેશ ડોલનું પણ વિતરણ કરાયું હતું। મારા લિંબાયત વિધાનસભા વિસ્તારમાં 3 ખાડીઓ પસાર થતી છે અને જેના લીધે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ મારા વિસ્તારમાં થઈ હતી। આ ગીતાનગર વિસ્તાર છે, આ ગીતાનગર વિસ્તારમાં પણ 1-1.5 માળા સુધીનું પાણી ભરાઈ ગયેલું હતું। આજે તમે જોઈ રહ્યા છે કે પાર્ટી તરફથી જે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે અહીંયા આવ્યા અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સાહેબ આવ્યા, આદરણીય સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબના આગેવાનીમાં જે બેઠક થઈ એ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો। જ્યારે અમે લોકોએ બધાએ રજૂઆતો કરી ત્યારે નિર્ણય લેવામાં આવ્યો કે કેશ ડોલની રાહત આપણે આપીએ અને આજે અહીંયા કેશ ડોલ આપવા માટે આવ્યા છે અને સાથે સાથે અમારા તરફથી પણ આદરણીય પાટીલ સાહેબ અને અમારા તરફથી પણ અહીંયા ઘેઉં અને ચાવલ અને કાંદા બટાકા એ પણ આપણે આપી રહ્યા છે।